સુરતમાં પોલીસની એક સરાહનીય કામગીરી સામે આવી છે। સુરતના અમરોલી વિસ્તારમાં રિજન 4 અને સર્કલ 10ના તમામ પોલીસ કર્મીઓ અને પોલીસ સ્પોટ ફોર્સ દ્વારા અમરોલી બ્રિજ નીચે રહેતા ગરીબોને વિનામૂલ્યે ભોજન વિતરણ કરવામાં આવે છે અને આ કામગીરી દર રવિવારે કરવામાં આવે છે। સુરતમાં ટ્રાફિક પોલીસ અને લોકો વચ્ચે અવારનવાર ઘર્ષણ થતું રહે છે, પરંતુ સુરતમાં પોલીસ એવી પણ છે કે જે હંમેશા સતત માનવતાનું કામ કરે છે, હંમેશા પ્રજાની સુરક્ષા માટે ઊભી રહે છે। સુરતમાં અમરોલી ટ્રાફિક પોલીસનું માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। સુરતના અમરોલી વિસ્તારમાં રિજન 4 અને સર્કલ 10ના તમામ પોલીસ કર્મીઓ અને પોલીસ સ્પોટ ફોર્સ દ્વારા અમરોલી બ્રિજ નીચે રહેતા ગરીબોને વિનામૂલ્યે ભોજન વિતરણ કરવામાં આવે છે અને આ કામગીરી દર રવિવારે કરવામાં આવે છે। દર રવિવારે અંદાજિત આ તમામ પોલીસ કર્મીઓ 300થી વધુ ભૂખ્યાને ભોજન કરાવે છે। તેટલું જ નહીં, તેઓની સાથે પોતે પણ ભોજન જમે છે। ત્યારે પોલીસનું આ સરાહનીય કાર્યને લોકો બિરદાવી રહ્યા છે અને પોલીસની આ કામગીરીને સલામ પણ કરી રહ્યા છે। મયુર ઠક્કર, એસ24 ન્યૂઝ, સુરત।